કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. આ હકીકતને ધ્યાને રાખી અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેન્સર સ્ક્રીનિંગ માટે 2021થી ઓપીડીનો પ્રારંભ કર્યો હતો. આ પહેલ હેઠળ આજ દિન સુધી 36,000થી વધુ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટેસ્ટિંગ માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે. અમારો એક મુખ્ય મેસેજ એ છે કે આ માહિતી આપણે વધુને વધુ લોકો સાથે સ્પ્રેડ કરીએ. સ્ક્રીનિંગ કરાવો, ડરશો નહીં. જેટલું વહેલું નિદાન થશે એટલી જ સારવાર સરળ અને ઇઝી થશે અને સર્વાઈવર રેટ પણ આપણો એટલો જ વધારે મળશે. જોકે આ સ્ક્રીનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચ 5 થી 6,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત ઓપીડીમાં મહિલાઓને સ્વતપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જીસીઆરઆઈમાં દરરોજ 1,000 જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને આ આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તે માટે જીસીઆરઆઈ દર વર્ષે 80થી વધુ કેન્સર સ્ક્રીનિંગ અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે. આ શિબિરોમાં 10,000 લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાય છે. આમ ગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ લોકો એમ કીધું ભાઈ થોડુંક ડાઉટફુલ છે, થોડું મેમોગ્રાફી કરી, સોનોગ્રાફી કરી કે થોડુંક ડાઉટફુલ છે તો 2 દી રોકાવ એટલે રિપોર્ટ આવી જાય બધા. પછી એમ 1 દી રોકાઈ ગયા એટલે ખબર પડી ગઈ. ચેકઅપ કરાવ્યા પછી મને ડિટેક્ટ થયું એટલે મને એમ થયું કે હાલો હવે નવા ઓપરેશન માટે સાહેબે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખજો વહેલી તકે. એટલે મેં કીધું હા કરાવી નાખશું ચોક્કસ. એના માટે મને બહુ સારી છે તે તબિયત. ને તમે પણ લોકો બધા ચેકઅપ કરાવતા રહેજો એટલી મારી વિનંતી.